અમે અત્યારે ઘઉં કાઢી રહ્યા છીએ અને એક મહત્વના સમાચાર ખેડૂતો માટે આવ્યા છે। ગુજરાત સરકારે આ વખતે જે કેનાલ છે એમાં ખેડૂતોને સિંચાઈ માટેનું જે પાણી છે જે સામાન્ય રીતે 15 માર્ચે બંધ થતું હોય છે એ આ વખતે 30 એપ્રિલ સુધી ચાલુ રાખવાની જાહેરાત કરી છે। જળ સંપત્તિ વિભાગ જે છે એના અંડરમાં જેટલી પણ કેનાલો આવે છે એ કેનાલોમાં ખેડૂતોને સિંચાઈ માટે 30 એપ્રિલ 2026 સુધી આ વખતે પાણી મળી શકશે। હું અહીંયા જળ સંપત્તિ વિભાગ અંડરમાં જે કેનાલ આવે છે એની વાત કરી રહ્યો છું। જે સરકારે પ્રેસ રિલીઝ જાહેર કરી છે એમાં જણાવવામાં આવ્યું છે કે આ વખતે કમોસમી વરસાદના કારણે ઘણા બધા ખેડૂતોને શિયાળુ પાકોનું વાવેતર થોડું મોડું થયું છે। આથી જે શિયાળુ પાકો છે એ ઘણા બધા વિસ્તારોમાં હજુ ઊભા છે। આથી ખેડૂતોની એવી માંગ હતી કે કેનાલો વધુ લાંબો સમય ચાલુ રાખવામાં આવે, એ માંગને સ્વીકારી છે સરકારે। અને હવે આ વખતે જળ સંપત્તિ મંત્રાલય અંડરની, જળ સંપત્તિ વિભાગ અંડરની જેટલી પણ કેનાલો છે એમાં સિંચાઈ માટે 30 એપ્રિલ 2026 સુધી પાણી છોડવામાં આવશે।